સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર તેમજ થરાદમાં ગૌભક્તોનો મહાસંગમ, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે યોજાઈ વિશાળ રેલી। વાવ થરાદમાં નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, કેનાલમાં ગાબડું પડતા 70 એકરથી વધુ જમીનમાં ફરી વળ્યું પાણી। બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ બનાસકાંઠાને 4 નવી મિની બસોની ભેટ। મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ડેપોથી 3 નવી મિની બસોને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન। ધાનેરા તાલુકાના વોડા ગામમાં પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાળું પહેલા વરસાદમાં ધોવાયું, આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વંચિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર શહેરમાં આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તિ અને જનજાગૃતિનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો। શહેરના રામલીલા મેદાન ખાતે આવેલા વિજય હનુમાન મંદિરથી સાધુ સંતો, ગૌભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરોની ઉપસ્થિતિમાં ભવ્ય કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જયઘોષ અને ભજન કીર્તન સાથે નીકળેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે દેશના આશરે 790 જિલ્લાઓમાં એક સાથે કલેક્ટરોને ગૌ સન્માન સંબંધિત આવેદનપત્રો આપવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લો પણ આ ઐતિહાસિક જનજાગૃતિ અભિયાનમાં સક્રિય રીતે જોડાયો હતો। મોટી સંખ્યામાં સાધુ સંતો, ગૌભક્તો અને નાગરિકોએ ઉપસ્થિત રહી ગૌ સંરક્ષણ અને ગૌ સન્માન માટે એકજૂટતા દર્શાવી હતી। સંત મહાત્માઓએ સરકાર સમક્ષ ગૌમાતા માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવે તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી મુખ્ય માંગ ઉઠાવી હતી। સાથે જ ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌશાળાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે પણ સરકારને યોગ્ય પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી। बोलो गौ माता की आज सब गौ प्रेमियों को मैं खूब खूब धन्यवाद देना चाहता हूं कि आप सब इतनी भारी बरसात में यहाँ कलेक्टर साहब के पास आवेदन पत्र लेकर वो भी पैदल यात्रा करते हुए यहाँ तक पहुंचे, इसके लिए आप सबको खूब खूब धन्यवाद। और गौ माता का जो अभियान चल रहा है इसका कोई मालिक नहीं है, इसका कोई दाता नहीं है, इसका कौन है कौन नहीं है कोई नहीं है, इसका सिर्फ गौ माता है। और हमें विश्वास है आने वाले समय में गौ माता राष्ट्र माता होगी। और मैं एक और बात आपसे सबसे कहना चाहता हूँ, गौ माता तो राष्ट्र माता है ही, उसको कोई राष्ट्र माता बनाने की जरूरत नहीं है। लेकिन मैं आप सबसे एक अपील करना चाहता हूँ कि पब्लिक के बीच में जन जन तक ये पहुँचाइए कि गौ माता पूजनीय है, गौ माता हमारी माता है, इसका सम्मान करो, यही सबसे बड़ी राष्ट्र माता है। और आने वाले समय में गौ माता राष्ट्र माता होगी। जय गौ माता। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ગૌમાતાના સન્માન અને સંરક્ષણનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો। વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આજે સાધુ સંતો અને ગૌભક્તોનો વિરાટ જનસમુદાય એકઠો થયો હતો। વાવ થરાદ વિસ્તારના સાધુ સંતો અને આશરે 5000થી વધુ ગૌભક્તો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર મયુર મહેતાને આવેદનપત્ર સોંપી ગૌરક્ષા માટે કડક કાયદા બનાવવાની માંગ કરાઈ હતી।
કાર્યક્રમની શરૂઆત થરાદના ઐતિહાસિક બલિયા હનુમાન મંદિર ચોક ખાતેથી થઈ હતી, જ્યાંથી હજારોની સંખ્યામાં સાધુ સંતો અને ગૌભક્તોની એક ભવ્ય અને વિશાળ રેલી પ્રસ્થાન થઈ હતી। ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને ગૌ રક્ષાના બુલંદ નારાઓથી સમગ્ર થરાદ શહેર ગુંજી ઉઠ્યું હતું। આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં કલેક્ટર મયુર મહેતાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રની વિશેષતા એ રહી કે સંતો અને ગૌભક્તો દ્વારા 5 લાખથી પણ વધુ લોકોના હસ્તાક્ષર એકત્રિત કરીને તેને પેન ડ્રાઈવ અને મોબાઈલ નંબરના ડેટા સાથે કલેક્ટરને સોંપવામાં આવ્યા હતા। આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા અને તેમના સંરક્ષણ માટે અત્યંત કડક નિયમો બનાવવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। સાધુ સંતોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે જો આગામી 3 મહિનાની અંદર ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં નહીં આવે તો આ લડત માત્ર વાવ થરાદ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં વ્યાપક સ્તરે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ગૌસન્માન આવાન અભિયાન ચાલી રહ્યું છે। એનું પ્રથમ ચરણ પૂરું થયું આજથી 3 મહિના પૂર્વ, અને આખા દેશમાં 5200 તાલુકાઓમાં કરીબ 5.25 કરોડ ગૌભક્તોએ સિગ્નેચર કરી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવી માંગ કરી। ગૌસન્માન આવાન અભિયાન એક શાંતિપૂર્ણ અને માત્ર ગૌ માતા પ્રત્યે સદભાવનું આ અભિયાન છે, સનાતનીઓનું અભિયાન છે, કોઈ જ વિરોધ નથી। એક પ્રાર્થના છે કે ગાય એ સનાતન ધર્મની ધરોહર રહી છે, અને ગાય જ્યાં સુધી ભારત વર્ષમાં દુઃખી હશે, ગાય જ્યાં સુધી દુઃખપૂર્વક વિચરણ કરતી હશે, ગૌ માતાનું રક્ત ભારતમાં જો ટપકતું હશે ત્યાં સુધી સનાતન ધર્મ સંરક્ષિત નહીં થાય। એટલે દરેક સનાતન ધર્માવલંબીઓની માંગ છે, અમારી મુખ્ય 3 માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગો હત્યા પર સંપૂર્ણ દરેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવે, એનું કેન્દ્રીય કાનૂન બને, અને કેન્દ્રીય સ્તરે ગો મંત્રાલયની સ્થાપના થાય। આ 3 માંગો છે, સાત્વિક માંગો છે। અમે ભારત વર્ષના દરેક સંતોના સાનિધ્યમાં આ એક અદ્ભુત અભિયાન ચલાવી રહ્યા છીએ, અને જેના અંતર્ગત આજે વાવ થરાદ જિલ્લામાં સંતોના માર્ગદર્શન હેઠળ ગૌ ભક્તોએ કરીબ 5.25 લાખ ગૌ ભક્તોએ વાવ થરાદ જિલ્લામાં સિગ્નેચર કર્યા છે, અને એમણે આ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેની માંગ કરી છે। જો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો પછી 3 મહિના પછી દરેક રાજ્યોના કેપિટલે, જેમ કે આપણા ગુજરાતના ગાંધીનગર ખાતે 3 મહિના પછી દરેક ગૌભક્તો એકત્રિત થશે અને પુનઃ માંગ કરશે, જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નહીં આવે, ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે, ગૌ માતા માટે કેન્દ્રીય મંત્રાલય નહીં બનાવવામાં આવે, ત્યાં સુધી આ આવાન અભિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં શાંતિપૂર્વક ચાલતું રહેશે। જય ગૌ માતા। ડીસા તાલુકાના અસેડા ગામે આવેલા પશુ દવાખાના પરિસરમાં પાણી ભરાઈ જવાથી પશુપાલકો અને સ્થાનિક તંત્રને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત ગામના મુખ્ય જાહેર માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે। મુખ્ય માર્ગ અને દવાખાના વિસ્તારમાં પાણી ભરાયેલા રહેવાના કારણે પશુઓની સારવાર માટે આવતા લોકોને તેમજ રોજબરોજ પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેથી વહીવટી તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠી છે। બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારના વાછોલ ગામે રવિવારે મોડી રાત્રે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે। અજાણ્યા ઈસમોએ ગામના રોડ ઉપર આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી રોકડ રકમ તથા ઇલેક્ટ્રિક સામાન ચોરી કરી નાસી ગયા હતા। વાછોલ બસ સ્ટેન્ડ નજીક આવેલી રિયા ઇલેક્ટ્રિક દુકાનને નિશાન બનાવી ચોરોએ વરસાદી માહોલ અને અંધારાનો લાભ લઈ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાં રાખેલ ટેબલના ખાનામાંથી રોકડ રકમ અને અન્ય સામાન ઉઠાવી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજ અનુસાર આરોપીઓ ઉઘાડા શરીરે દેખાઈ રહ્યા છે, જેમાં એક શખ્સે શર્ટ કમર પાસે બાંધેલું હતું, જ્યારે બીજા શખ્સે ગળામાં રૂમાલ મીટાળેલો હતો। આરોપીઓના હાથમાં કુહાડી જેવું તીક્ષ્ણ હથિયાર પણ જોવા મળ્યું હતું, જેના દ્વારા તેઓ દુકાનના તાળા તોડતા નજરે પડી રહ્યા છે। ચોરીને અંજામ આપતા પહેલા આરોપીઓએ આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા, જેથી તેમની ઓળખ છુપાવી શકાય। ઘટનાની જાણ થતાં જ દુકાન માલિકો અને સ્થાનિક વેપારીઓએ પાંથાવાડા પોલીસને જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ ઘટનાને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ એકત્રિત થઈ પાંથાવાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે।
ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ફાટક નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે પાણી ભરાતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ડીસા પાટણ રોડ ઉપર રેલવે ફાટક પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુખ્ય માર્ગ ઉપર જ પાણી ભરાઈ રહેવાના કારણે હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓ અને અસંખ્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાવાની શક્યતાઓ પણ વધી ગઈ છે, જેથી પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. પાલનપુર શહેરમાં વરસાદ બાદ ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના ITI પાસેના રોડ ઉપર 4 થી 5 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે રોજિંદા અવરજવર કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા નાના વાહનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા. અનેક બાઇક ચાલકો પાણીમાં ફસાયા હતા, જ્યારે કેટલાક લોકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. અકસ્માતની ભીતિ વચ્ચે પણ લોકો પાસે આ રસ્તાનો ઉપયોગ કરવા સિવાય કોઈ જ વિકલ્પ રહ્યો ન હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે દર ચોમાસે આ જ દ્રશ્યો સર્જાય છે અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરી આ માર્ગને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે. એક તરફ સરકાર સબકા સાથ સબકા વિકાસ અને ડિજિટલ ઇન્ડિયાના મોટા દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાંથી ચોંકાવનારી અને દયનીય તસવીરો સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના અનેક ગામડાઓમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નાના જામપુર અને લીલાપુરા ગામડીના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે 25થી વધુ શાળાના બાળકો જીવના જોખમે સ્કૂલે જવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો કોઈ પછાત વિસ્તારના કે દાયકાઓ જૂના નથી, પરંતુ બનાસકાંઠાના ઓગળ તાલુકાના છે. નાના જામપુર અને લીલાપુરા ગામડીના 25થી પણ વધુ માસૂમ બાળકો દરરોજ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પાણીથી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. નાના ભૂલકાઓ પોતાની સ્કૂલ બેગ અને ચંપલ હાથમાં પકડીને જીવના જોખમે કેડસમા પાણીમાંથી પસાર થઈ શાળાએ પહોંચે છે. જો માર્ગમાં થોડો પણ પગ લપસે તો મોટી હોનારત સર્જાઈ શકે છે, પરંતુ તંત્રના પેટનું પાણી હજુ પણ હાલતું નથી. કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું વહીવટીતંત્ર જાગશે કે પછી બાળકોને આમ જ પાણીમાંથી પસાર થવા મજબૂર રહેવું પડશે. આ રસ્તામાં તકલીફ બહુ પડે છે. ગામ લીલાપુરા ગામડી નિશાળીઓને દૂધ ભરાવવા અને આમાં માટે બહુ અગવડ રસ્તો પડે છે. પાણી ભરાઈ જાય છે, બરાબર, એટલે અમારે નીકળવામાં બહુ તકલીફ પડે છે. નિશાળીઓને અહીંથી અમે ગણેશ પલળી જાય છે, એટલે પાછો અહીંયા સાહેબ બોલે છે. કેટલા સમયથી આ તમારો રસ્તો ખરાબ છે? સાહેબ આ રસ્તો વર્ષોથી આ રસ્તો ઓમને ઓમ જ છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે સરકાર પાસે કે અમને સાહેબ આ રસ્તો આટલો ભણે આપો, એટલે નિશાળીયા અને અમે ભણે વ્યવસ્થિત યાડી કેમ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાવ-થરાદમાં નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી. કેનાલમાં ગાબડું પડતા 70 એકરથી વધુ જમીનમાં ફરી વળ્યું પાણી. બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ બનાસકાંઠાને 4 નવી મિની બસોની ભેટ. મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ડેપોથી 3 નવી મિની બસોને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. ધાનેરા તાલુકાના વોડા ગામમાં પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાળું પહેલા વરસાદમાં જ ધોવાયું. આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો સુખ સુધી વંચિત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને.
તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. વાવ-થરાદ વિસ્તારમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સૌપુરાથી બોરોલ જતી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અચાનક જ મોટું ગાબડું પડ્યું છે. કેનાલ પરના નાળાની કામગીરી સમયસર પૂર્ણ ન કરવામાં આવતા ભડોદર સીમમાંથી વરસાદી પાણી કેનાલમાં ઘૂસી ગયા હતા અને જોતજોતામાં કેનાલ તૂટી ગઈ હતી. આ ભંગાણના કારણે સૌપુરા ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 70 એકરથી વધુ જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોના મગફળી અને બાજરી જેવા પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. સરકાર અને નર્મદા વિભાગ ભલે દાવાઓ કરે, પરંતુ તળ ધરાતલ પરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. વાવ-થરાદ વિસ્તારમાં આવેલી સૌપુરાથી બોરોલ જતી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અચાનક ગાબડું પડતા ખેડૂતો ઉપર આબ તૂટી પડ્યું હતું. વડોદર સીમમાંથી અચાનક વરસાદી પાણીનો મોટો જથ્થો કેનાલમાં આવી પહોંચ્યો હતો. કેનાલ પરના નાળાનું કામ સમયસર પૂરું ન થવાના કારણે આ વરસાદી પાણી કેનાલમાં ભરાઈ ગયું અને કેનાલ તૂટી પડી. કેનાલ ભંગાણ થતાં જ સૌપુરા ગામના ખેતરોમાં કેનાલના ધસમસતા પાણી ફરી વળ્યા હતા. સાહેબ, અમારે આ માઇનોર એક સૌપુરા ભોરલ ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર કોન્ટ્રાક્ટની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા. અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે ચા આવું તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમારે છીરું મેળ્યા છે. અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બહારું નીકળવું પડ્યું. આવી અમારી દશા બગડી ગઈ છે. ગમે તે રીતે સરકાર આવે અને અમારી આ ઉદ્ધાર કરે. બીજું જેને જાણ કરો, અમે આ પત્રકાર સાહેબને બોલાયા તો અમારી ચોક આગળ જાણ થાય. કેટલું બા નુકસાન કેવરાન કેટલા નુકસાન તો સાહેબ કોઈ કેવરાય નથી. ખેતરમાં દવરાય એમથી 100 મહિના ખેતર ભરાઈ ગયું. હરવણી તો પડ્યા જ તો નેટ 2 અઢિયાત પાણી ઊંડું જોતું ને આ પાછો ફેરી ભરાઈ ગયું. હવે અમારે શું કરવું કહો? કેનાલ તૂટવાના કારણે અંદાજે 70 એકર કરતાં પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને વાવેતર કરેલા મગફળી, બાજરી સહિતના મોંઘા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓની ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કામમાં કરવામાં આવેલો વિલંબ આજે ખેડૂતો માટે શ્રાપરૂપ સાબિત થયો છે. 25/5 રોજ કોટીઓ તોડવા આવેલા છે ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર. અમે 10 વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ છે. કોન્ટ્રાક્ટર કે આ ગામના લોકોને કે ગમે તે થાય, અમે કીધું હતું કે પાણી આવશે, તમે તાત્કાલિક કામ કરો. એ તો કે અમારી રીતે અમે કરશું. જે ડીએલ સાહેબને 4 વખત અહીં જે આ સ્ટેજ ઉપર આવીને વાત કરેલ હતી, પણ ડીએલ સાહેબે કોઈ અમારું સાંભળ્યું નથી. પરમ દિવસે 24 તારીખની અમે રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કોઈ અમારું સાંભળતા નથી ગવર્મેન્ટ. અને અમારે આ 70 એકરમાં જમીનમાં હાલે પાણી ફેરાઈ ગયું છે. ગઈકાલે સવારનો 5 વાગ્યાના વાતનું આવે છે પાણી, અને આ 3 સિઝનો ફેલ જશે. અને કારણ કે આ ભડોદરનું પાણી આવે છે ખેતરોનું, આ પાણી બંધ નહીં કરે તો અમારે 3 સિઝનો ફેલ જશે. અને અમે એવી રજૂઆત કરીએ છીએ કે જે આ કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી, મજૂર આવ્યા વગર એક મહિનોથી કામ બંધ છે. અને આ લોકોએ તોડીને જતા રહ્યા હતા. શું વાવેતર કરેલું છે? અમારે મગફળી વાવેતર છે. આ બધાને 100 એકરમાં જમીન વાવેતર હાલ મગફળી છે. હવે 5 દિવસ પાણી આવશે તો 200 એકર જમીનમાં પાણી ફેલાઈ જશે. કેટલું અંદાજે નુકસાન કહેવાય? હાલે નુકસાન તો 1 એકરે 1 લાખનું નુકસાન આવે, અને 3 સિઝનો ફેલ જશે. કારણ કે આ લોકો કોઈ બંધ કરે એમથી અમારી ખેડૂતોની રજૂઆત સાંભળતા નથી. શું કોન્ટ્રાક્ટર શું કહે? કોણ નામ? કોન્ટ્રાક્ટર ના પાડે છે કે અમારી રીતે અમે જે કરવું એ કરશો, તમારે કંઈ કહેવાનું નથી, તમારે જ્યાં જવું અહીંયા જો. આ ફૂટ્યા પછી તમે રજૂઆત કરી? અમે કોન્ટ્રાક્ટરને બોલાયો. ગઈકાલે કોન્ટ્રાક્ટરને મેં વાત કરી હતી. એ ઊંચા હાથ કરીને ફરે છે. અમારે કંઈ લેવા દેવા નહીં. અમારે ગવર્મેન્ટ કેમ કરવાનું. હાલ તો કેનાલમાં ગાબડું પડતા સમગ્ર વાવ થરાદ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘા બિયારણો અને ખાતરના ખર્ચા, અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે થયેલું નુકસાન. ત્યારે હવે જોવાનું એ રહેશે કે નિંદ્રાધીન નર્મદા વિભાગ આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે છે અને પીડિત ખેડૂતોને ક્યારે વળતર મળે છે. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક ગત રાત્રિએ એક સાથે 4 વાહનોના અલગ અલગ અકસ્માત થયા હતા, જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર માલોત્રા ગામ તરફ જતા માર્ગ ઉપર પહેલા કાર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કાર હવામાં ફંગોળાઈ હતી, જ્યારે જીપ ડાલુ નજીકના કોમ્પ્લેક્સની દિવાલ તોડી જનરેટરને અડફેટે લીધું હતું. વધુ એક ધાનેરા તરફથી આવતી કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતકને કારમાંથી બહાર કાઢવા માટે કારને કટરથી કાપવામાં આવી હતી. મૃતક કમલેશભાઈ ઉર્ફે વિપુલના નામેથી જાણીતા હતા. મૂળ નેસડા ગામના કમલેશભાઈ ઉર્ફે વિપુલભાઈ વેટેનરી તબીબ તરીકે ધાનેરામાં સેવા આપતા હતા. નાની ઉંમરે અકાળે મોત થતાં પરિવાર ઉપર આબ તૂટું પડ્યું છે. ધાનેરા પોલીસે વાહનો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપેલી વીજળીની સમસ્યા વચ્ચે યુજીવીસીએલ તંત્ર હવે પૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ અને કાદવ કીચડ વચ્ચે પણ વીજ પુરવઠો સતત ચાલુ રહે તે માટે યુજીવીસીએલના કર્મચારીઓ જાનના જોખમે દિનરાત મહેનત કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધસમસતા વરસાદ વચ્ચે પણ કર્મચારીઓ નવી ડીપી નાખી રહ્યા છે. વાવ થરાદના સરહદી વિસ્તાર નડાબેટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી વીજળીની સમસ્યા સામે આવી રહી હતી. ચોમાસાની ઋતુમાં પ્રતિકૂળ વાતાવરણના કારણે અવારનવાર પાવર કટ અને વીજ ધાંધિયાની ફરિયાદો ઉઠી હતી. જોકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે યુજીવીસીએલ તંત્ર સક્રિય બન્યું છે. કુદરતી આફત અને ભારે વરસાદ વચ્ચે પણ લોકો અંધારામાં ન રહે તે માટે યુજીવીસીએલની ટીમ મેદાનમાં ઉતરી છે. વાવાઝોડા જેવા વાતાવરણ અને ચાલુ વરસાદમાં પણ કર્મચારીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર હાલ એક વિડીયો ભારે ધૂમ મચાવી રહ્યો છે અને લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ કાદવના કારણે કામ કરવું અત્યંત મુશ્કેલ છે. તેમ છતાં યુજીવીસીએલના નીડર કર્મચારીઓ પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર નવી ડીપી ઇન્સ્ટોલ કરી રહ્યા છે. કર્મચારીઓની આ નિષ્ઠા અને પરસ્પરતા જોઈને નડાબેટના સ્થાનિક લોકો તંત્ર અને કર્મચારીઓની ભારે પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય રીતે સરકારી વિભાગો જે વીજ કંપનીઓનો વિરુદ્ધ ફરિયાદો જોવા મળતી હોય છે, પરંતુ સુઈગામના નડાબેટમાં યુજીવીસીએલના આ રિયલ હીરોઝ સાબિત કરી બતાવ્યું છે કે ફરજ આગળ કોઈ પણ પ્રતિકૂળતા મોટી નથી હોતી. ચાલુ વરસાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કર્મચારીઓએ કરેલી આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. વાવ થરાદ જિલ્લામાંથી વધુ એકવાર નર્મદા નિગમની બેદરકારી અને ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો છે.
વાવના વાસરડા ગામ પાસેથી પસાર થતી દેવપુરા સુઈગામ કેનાલમાં લોકાર્પણ પહેલાં જ મસમોટું ગાબડું પડી ગયું છે. વરસાદી પાણીના સામાન્ય પ્રવાહમાં જ કરોડોના ખર્ચે બનેલી કેનાલ ધોવાઈ જતાં તંત્રના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ તાલુકાના 22 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી દેવપુરા સુઈગામ કેનાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ તો આ કેનાલનું લોકાર્પણ પણ નથી થયું. ત્યાં જ વાસરડા ગામ પાસે વરસાદી પાણીના કારણે કેનાલમાં મસમોટું ગાબડું પડી ગયું છે. જે કેનાલ પાછળ કરોડો રૂપિયાનો અંધાધૂંધ ખર્ચ કરવામાં આવ્યો હતો તે કેનાલના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ખુલ્લા આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે. લોકાર્પણ પહેલાં જ કેનાલમાં અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ હતી અને હવે પડેલા ગાબડાના કારણે કેનાલના પાણી આસપાસના ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોના વાવેતરને ભારે નુકસાન થયું છે. એક તરફ સમયસર કેનાલનું કામ પૂર્ણ ન થતાં ખેડૂતો પહેલેથી જ પરેશાન હતા અને બીજી તરફ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની મિલીભગતના કારણે નબળું કામ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ભંગાણની ઘટના બાદ હવે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે દોષિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે. ધાનેરા નગરપાલિકા ખાતે આજે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જોકે સામાન્ય સભા શરૂ થાય તેની સાથે જ કોંગ્રેસના 3 નગરસેવકોએ સભા છોડી દીધી હતી. ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી નંદન ગોસ્વામી, નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. કાર્યવાહી દરમિયાન મીડિયાને બહાર રાખતા ધાનેરા શહેરના વિકાસ માટે સામાન્ય સભાની કાર્યવાહી શંકા ઉપજાવે તેવી હતી. જોકે નગરપાલિકાના પ્રમુખે મીડિયાને બહાર રાખવા બાબતની સ્પષ્ટતા કરી હતી. ધાનેરા નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભારે બહુમતી સાથે 25 બેઠકો ભાજપ પાસે છે, જ્યારે માત્ર 3 નગરસેવકો કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થાય તેની સાથે જ 3 નગરસેવકોએ સભામાંથી બહાર નીકળી ગયા હતા. જયેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે એકતરફી સામાન્ય સભા યોજાઈ રહી છે, સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. ભૂગર્ભ ગટર યોજનામાં થયેલ ગેરરીતિ સાથે કરેલ ખર્ચ બાબતની પણ માહિતી આપી નથી. પ્રથમ સાધારણ સભા છે અને જ્યારે સાધારણ સભ્ય હોય તો ત્યારે વિપક્ષના કોઈ પ્રશ્ન હોય કે જે મેમ્બરો હોય 28 મેમ્બરની જવાબદારી હોય છે કે એના વિસ્તારનું કામ લે, એની જવાબદારી હોય છે. ત્યારે અહીંયા કોઈ પણ જાતની ચર્ચા નથી. એમને એમ ખાલી ફક્ત બહાલી આપવામાં આવે છે, એક તરફું બોર્ડ ચલાવવામાં આવે છે. એનો મતલબ શું છે? એમને કોઈનું કોઈ ખોટું કામ કરવું હશે એટલા માટે કે જાહેર નથી કરતા, અથવા તો એમને બોર્ડ ચલાવવું હોય તો સંપૂર્ણપણે માહિતી આપે. જે કયું વસ્તુ આજ કામગીરી દીધી છે, કઈ ગ્રાન્ટોમાં તમે કામ લીધું છે, શું કરવાનું છે, શું નથી. આજે ઘણી વિસ્તારમાં ઘણી સોસાયટી એવી છે જે અસ્તિત્વ નથી, એનું હજી સુધી કોઈ એને નથી થયું. ત્યાં ભૂગર્ભની લાઈન નખાય છે અને જ્યારે જૂનાગઢમાં 1 થી 5 વોર્ડમાં જ્યાં ભૂગર્ભની લાઈનો તૂટી ગઈ છે, એના ઢાંકણા તૂટી ગયા છે, એ કોઈ કરતા નથી. માણસો ખાડામાં રહેવા ચાલવા તૈયાર છે, તે સોસાયટીમાં ચાલુ છે. અને જે નવી સોસાયટીઓ છે જે નથી અસ્તિત્વમાં આવી, ત્યાં રોડ રસ્તા બને છે. તો એક તરફી આ પહેલા જ બોર્ડમાં એમની નીતિ ખબર પડી ગઈ છે કે એમને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવો છે, એના સિવાય બીજું કશું કરવું નથી. બાકી આ જ્યારે એક તરફી થતું હોય તો મતલબ શું? એનું વંચાણ ખર્ચના વંચાણ નથી લેતા, નથી તો એમને જે આયોજન કરવાનું, તો મતલબ શું બોર્ડ બોલાવવાનો? તો એમને ભાજપની મિટિંગ કરીને અલગથી કરી દે. એમને આ ગામનું વાત છે, ગામની મિટિંગ છે, એમને ઘરની મિટિંગ નથી કે એક તરફું ચલાવી શકે. કોંગ્રેસ પક્ષના નગરસેવકોના વોકઆઉટ બાદ સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધી હતી, જેમાં ધાનેરા શહેરના વિકાસને લઈ 25 કરોડની વિવિધ સરકારી યોજનાઓના વિકાસના કામોને સહમતિ અપાઈ હતી. સાથે સરકારશ્રી દ્વારા આગવી ઓળખ, જેમાં શહેરમાં બાગ બગીચા સાથેનું આયોજન કરવા માટે 7 કરોડ રૂપિયાની યોજના છે, જે યોજના બાબતે પણ વિશેષ ચર્ચા થઈ હતી. આધુનિક સુવિધાઓ સાથે નગરપાલિકા કચેરી માટે 4 કરોડ મંજૂર થયા છે. સાથે ધાનેરાના રામચંદ સ્વરાજ હોસ્પિટલથી નગરપાલિકા તેમજ ગંજ બજાર રોડને આઇકોન રોડ બનાવવામાં આવશે. આજે સામાન્ય સભામાં વિવિધ સમિતિ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, જેમાં બાંધકામ વિભાગ તગાભાઈ મોદી, પાણી પુરવઠા વિભાગ ગિરીશભાઈ ત્રિવેદીને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ સભ્યોના વોકઆઉટ, પત્રકારને સભાની બહાર રાખવા ઉપરાંત સામાન્ય સભાની કાર્યવાહીને લઈ નગરપાલિકા પ્રમુખે વધુ માહિતી આપી હતી. આજનું નગરપાલિકાનું પ્રથમ બોર્ડ હતું અને અંદાજિત 25 કરોડના રૂપિયાના આયોજન કરેલ છે નગરના વિકાસ માટે. આગવી ઓળખના 7 કરોડના આઇકોન રોડ 2 બનાવવાના છે. નવીન નગરપાલિકા સદન બનાવવાના અંગેનો પણ ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે.
આજ રોજ જે ધાનેરાના વિકાસ માટે અમોએ તથા તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકોએ એક પ્રતિબદ્ધ લીધો છે કે ધાનેરાનો ઉત્તરોત્તર વિકાસ થાય અને આધુનિક ધાનેરા બનાવવામાં આવે અને આપણું ધાનેરા સ્વચ્છ ધાનેરા બને એના માટેના અમે પ્રયત્નો કરીશું. અને આજ રોજ અમારી જે બોર્ડની પ્રથમ મિટિંગ હતી, અમે જ્યારે એજન્ડાની કાર્યવાહી ચાલુ કરી એ સમય દરમિયાન અમારા મુદ્દાવાઇઝ એજન્ડાની પ્રક્રિયા ચાલુ હતી અને વિકાસના કામો અંગેની ચર્ચા વિચારણા થતી હતી અને જે માહિતી પૂરી પાડવામાં આવતી હતી તે દરમિયાન આ વિકાસના કામો કોંગ્રેસના સદસ્ય નગરસેવકોને પસંદ ન હોય તે સભામાંથી વોકઆઉટ કરી અને ચાલ્યા ગયા છે. અને આ સભામાં જે સુદૃઢ કાર્યવાહી ચાલતી હતી, સુચારુ જે આયોજન હતું એ પણ એમને પસંદ ન હોવાથી એ ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો કરી અને વોકઆઉટ કરી અને નીકળી ગયેલ છે. અને આજ રોજ આ સભામાં વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે, જેમાં દેવાભાઈ કસ્તુરાભાઈ પ્રજાપતિ જે કારોબારી સમિતિના ચેરમેન છે, તથા બાંધકામ સમિતિમાં તગાભાઈ કાનજીભાઈ મોદી, પાણી પુરવઠા સમિતિ ગિરીશભાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, મહેકમ સમિતિ પહાડજી મફાજી બારોટ, ભૂગર્ભ અને ડ્રેનેજ સેનિટેશન સમિતિ દક્ષાબેન નરેશભાઈ ભીલ, સ્ટ્રીટ લાઇટ સમિતિ આરતીબેન સુરેશભાઈ ઠાકોર અને ટ્રાન્સપોર્ટ અને ગેરેજ સમિતિ નેમાભાઈ પ્રતાપજી માળી, વનીકરણ બાગ બગીચા ગુમાસ્તા ધારા સમિતિ જમીલાબેન મુમતાજભાઈ શેખ અને સામાજિક ન્યાય સમિતિ ખુશાલભાઈ જયંતિભાઈ સોલંકી. આ તમામ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. અને નગરના આગવા વિકાસ માટે અમે તમામ સભ્યો કટિબદ્ધ થઈ અને આજ રોજ અમારી સાધારણ સભા સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલી છે. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત બસ ડેપો પાલનપુર ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પરિવહનની વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 3 નવી મિની બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાયેલી બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ સુધી સરળ અને સુરક્ષિત પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 33.84 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી 139 મિની બસોનું લોકાર્પણ તારીખ 21 જુલાઈ 2026ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાંથી બનાસકાંઠા જિલ્લાને 4 મિની બસો ફાળવવામાં આવી છે, જે કુવારસી દાંતા જગતાપુરા, અંબાજી હડાદ, સનાલી તથા ખારા અમીરગઢ જેવા રૂટ ઉપર કાર્યરત રહેશે. આ બસો દ્વારા અંતરિયાળ ગામોના 295થી વધુ વિદ્યાર્થીઓને દૈનિક આવન જાવનની સુવિધા મળી રહેશે. શાળા કોલેજના સમય બાદ આ બસોનો લાભ સામાન્ય નાગરિકો પણ લઈ શકશે, જેના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ અને સુદૃઢ બનશે. બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે, મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે. આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી એક એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે. આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, ત્યાંના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે GSRTC અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિની બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલ, જિલ્લાના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
ધાનેરા તાલુકાના વોડા ગામમાં પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાળું પહેલા વરસાદમાં જ ધોવાયું. આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વંચિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના વોડા ગામમાં પહેલા વરસાદે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાળાની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે. વોડા ગામમાં 50 જેટલા પરિવારોની અવરજવર બંધ થઈ ગઈ છે. ધાનેરા તાલુકામાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિકાસના કામો પોકળ હોય છે, જેનો પુરાવો વોડા ગામ ખાતે પાણીમાં વહી જતા નાળાએ આપ્યો છે. ધાનેરા તાલુકાના વોડા ગામ ખાતે ગળતેશ્વર શિવના મંદિર વિસ્તારમાં 50 જેટલા પરિવારો વસવાટ કરે છે, જ્યાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે. વિસ્તારમાં પ્રવેશ થાય ત્યાં પાણીનું વહેણ પસાર થાય છે, જેના કારણે સ્થાનિક વોડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની સુવિધા માટે નાળું બનાવવામાં આવ્યું હતું. જોકે માત્ર 1 થી 2 માસના ટૂંકા સમયમાં જ લાખોના ખર્ચે બનેલ નાળું ધોવાઈ ગયું છે, જેના કારણે ગામ તરફથી મંદિર તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. સ્થાનિક પરિવારોનો આક્ષેપ છે કે વિકાસના કામોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે પુલ, નેળિયા અને રસ્તાઓ ધોવાઈ જાય છે. ખરેખર અને તૂટી ગયો એટલે રોગ ભરીએ તલાટી સાહેબે, સરપંચ સાહેબે અને છેલ્લે સહી કરવા આવે ને સાહેબે પણ મેં લોસ ગાધી છે. એ વાત પાકી અને અમારો રસ્તો તૂટી ગયો. હાલ અમારે બાળ કેમ સ્કૂલે મેળવાનો. હા, કેટલા ઘર પરિવાર રહેતા છે? ઓય લગભગ ઘર તો ગણવા તો 200 150 કરે. આ 50 કુટી ખોટું હોય. ખોબારી શીખે, રબારી શીખે, કેમેરા ભેળું એટલે કરે. અત્યારે બંધ બિલકુલ. હાલ બિલકુલ 2 રસ્તા બંધ બાળોબા. જે સિમેન્ટ વાળા રોડ થાય નવરા વાલિયર થાય કોઈ નવરા એમ ટાઈમ થયો છે બન્યા 2 મહિના સાપા છે. તૂટી ગયો એટલે પેલું લોડર હેડ્યું હતું એંડાળે તૂટ્યો તો પોતો. ખાલી લોડર હેડ્યું હતું માથે, તું ભગાઈ ગયું હતું. ઉપરથી બનાવ્યો, નીચે પોલ રાખ્યો હતો. આ નાળો 3 વખત ભોજન 3 વખત તૂટ્યો અને અમે ખેડૂત આ નાળો કાસા બધે 5 વર્ષનો ડગે આ નાળો. બોલો હવે આને કરવું શું? આ કેવી રીતે અમારે રાખવાનું? સ્કૂલે છોકરી જેમ મેળવો ભણવા. બોલો કયો વિસ્તાર કહેવાય? કયો વિસ્તાર કહેવાય બાપુ? એમ આ કયો વિસ્તાર કહેવાય? આ જબદેશ્વર મહાદેવ. હા, કેટલા પરિવાર રહેતા છે? હોય તો લગભગ 50 ઘરે. કેટલો સમય થયો બનાયા અને કરે તૂટી ગયો? આ બનાવ્યા ને તો હમણાં બનાવ્યો હજી મહિનો નથી છો, 1 મહિનો. વડા ગામના મુખ્ય રસ્તાથી મનરેગા યોજનામાં રસ્તો બનાવવામાં આવ્યો છે, જે માર્ગ પણ વરસાદી પાણીની સાથે ધોવાઈ રહ્યો છે. પાણીનું વહેણ વધુ હોવાના કારણે આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકો આવતા નથી, સાથે સ્થાનિક વિસ્તારના લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. તાલુકા પંચાયતના સદસ્યએ પણ કામમાં ભારે ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું છે, જે મામલે તપાસની માંગ કરાઈ છે. આમાં પાણીના આવવાના લીધે ને બીજું કારણ કે અને જે નાળું મૂકવાના હતા ને
એ ગરનાળા નથી મૂક્યા, ડાયરેક્ટ રપટ કરવાનો તો રપટી નથી કર્યો, બરાબર. અને અહીંયા જે ઓગણવાડી છે, બરાબર, અહીંયા નાના છોકરાને તકલીફ પડે આવવા જવાની. અને બીજો પાણીનો ભરાવ હતો એ લોકોને ખબર હતો સરપંચને તલાટીને, તો એ લોકોને પહેલેથી થોડું વ્યવસ્થિત રીતે બાંધવાનું હતું. અને અત્યારે બી એટલી તકલીફ છે ને કે કોઈને આવવું કે જવું હોય કે દવાખાનાનું કંઈ બી કામ હોય તો અત્યારે જવાની જ તકલીફ છે. જોઈ લો તમે ખાંડનો કેટલો ઉડો પડ્યો છે એમ, બરાબર. એટલે એમાં જે ધારાસભ્ય અત્યારે ચાલુ છે માવજીભાઈ દેસાઈ સાહેબને, એમને થોડી નમ્ર અપીલ છે કે જેમ બને એમ આ જે કામ છે એ પૂરું કરી આપે એમ. કામ બરાબર થયું નથી એમ ને? આજે કામ બરાબર થયું નથી એમ. એ તો તમને દેખાય છે ને, જોઈ લો ને મીડિયા, અમે ખાલી બે ઓગળ માટી જ ચડાવેલી છે, બરાબર. એના આટલામાં કંઈ રહે એમ જ નથી એમ. થોડું કામ વ્યવસ્થિત બનાવેલું હોત તો અત્યારે વધારે નહીં તો આટલો બી ઊંડો ખાડો ન પડો તેમ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર તેમજ થરાદમાં ગૌભક્તોનો મહાસંગમ, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની ઉગ્ર માંગ સાથે યોજાઈ વિશાળ રેલી. વાવ થરાદમાં નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, કેનાલમાં ગાબડું પડતા 70 એકરથી વધુ જમીનમાં ફરી વળ્યું પાણી. બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ બનાસકાંઠાને 4 નવી મિની બસોની ભેટ. મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ડેપોથી 3 નવી મિની બસોને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. ધાનેરા તાલુકાના વોડા ગામમાં પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાળું પહેલા વરસાદમાં જ ધોવાયું. આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વંચિત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.